નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. નકલી દારૂકાંડ બાદ મહીસાગર પોલીસ એક્શનમાં આવી છે. કોઠંબા વિસ્તારમાં પોલીસનું સઘન ચેકિંગ. મહીસાગર નદીના પટ અને જંગલ વિસ્તારમાં ડ્રોનથી તપાસ કરાઈ રહી છે. ઘોડાના મુવાડા પાસે જંગલમાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ. પોલીસે ભઠ્ઠી તોડીને મુદ્દામાલનો સ્થળ પર નાશ કર્યો. આગરવાડા સહિતના વિસ્તારોમાં ડ્રોનથી તપાસ યથાવત. બુટલેગરો સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. ભાવનગરના નકલી દારૂ બાદ પોલીસ જાગી છે. મહીસાગર નદીના પટ અને જંગલ વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. બોધપાઠ લીધો છે ભાવનગરની આ ઘટના બાદ મહીસાગર પોલીસે. અને જંગલ વિસ્તાર છે ત્યાં આ પ્રકારના અડ્ડા ચાલી રહ્યા છે કે કેમ તેની ડ્રોન મારફતે તપાસ કરવામાં આવી. સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મિતેશ, મહીસાગર પોલીસે કેવા પ્રકારની કાર્યવાહી કરી છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં નકલી દારૂ કાંડને લઈને મહીસાગર પોલીસ સતર્ક બની છે અને ઠેર ઠેર તપાસ હાથ ધરી છે. કોઠંબા પોલીસની જો વાત કરવામાં આવે તો કોઠંબા પોલીસે જે વિસ્તાર છે, આગરવાડા વિસ્તાર, ઘોડાના મુવાડા કહી શકાય, નદીના પટ વિસ્તાર કહી શકાય કે જ્યાં જંગલ વિસ્તાર આવેલો છે, ત્યાં દેશી દારૂના અડ્ડાઓની ભઠ્ઠીઓ ધમધમતી હોય છે. ત્યાં ગાડી ડ્રોન ઉડાડી અને તમામ જે ભઠ્ઠીઓ છે તે પકડવામાં આવી છે. ત્યારે અનેક વિસ્તારોની તપાસ કરીને આ રીતે દેશી દારૂ વેચાતો હોય તેના પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જ્યારથી સફીન હસન સાહેબ છે કે જે જિલ્લા પોલીસ વડા અહીં હાજર થયા છે ત્યારથી જે દારૂના બુટલેગરોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. પરંતુ આ દેશી દારૂની ભઠ્ઠીઓ પર પણ અત્યારે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી મિતેશ, અહીં બે જે બાબતો છે તે પ્રકાશ પાડવા જેવી છે કે પહેલી તો એ કે ભાવનગરમાં જે ઘટના બની એટલે મહીસાગર પોલીસે ખરેખર બિરદાવાલાયક કામગીરી કરી છે કે પહેલા જ કાર્યવાહી કરવામાં આવી. અને બીજી બાબત એ કે જંગલ વિસ્તાર અથવા તો દુર્ગમ વિસ્તારો કે જ્યાં પોલીસનો ડર ઓછો હોય તેવા વિસ્તારો બુટલેગરો પસંદ કરી રહ્યા છે દારૂના ઉત્પાદન માટે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જંગલ વિસ્તાર કહી શકાય કે જ્યાં જલ્દીથી કોઈ ચાલીને પણ જઈ ના શકે તેવા વિસ્તારો અને નદી પટના વિસ્તારો કે જ્યાં ચાલતું જ જવું પડે, જંગલ જાડી ઝાખરા વિસ્તાર હોય ત્યાં ગાડી આ બુટલેગરો છે કે જે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમાવતા હોય છે. અને તેવા વિસ્તારની અંદર અત્યારે પોલીસે પહેલા તો ડ્રોન ઉડાડ્યું હતું અને ડ્રોન ઉડાડ્યા બાદ ક્યાં ક્યાં ભઠ્ઠીઓ છે ત્યાં ગાડી તપાસ હાથ ધરી હતી અને જે ભઠ્ઠીઓ છે તેનો તમામ ભઠ્ઠીઓનો જે નાશ કરવામાં આવ્યો છે. જી આભાર મિતેશ જાણકારી આપવા માટે. ભાવનગર દારૂકાંડનો મામલો. સારવાર લઈ રહેલા સંજય ડોડિયા હાલમાં બ્રેઇન ડેડ જાહેર થયા છે. સુરત ખાતે સારવાર લઈ રહ્યા છે. વેન્ટિલેટરના સહારે શરીરના ઓર્ગેન ચાલતા હોવાની જાણકારી. તબીબના મતે દર્દી મૃત અવસ્થામાં જ કહેવાય. પરિવારને જાણકારી આપવામાં આવી છે. પરિવારના કહ્યા બાદ વેન્ટિલેટર ઉતારવામાં આવશે. ખૂબ જ આ કરુણ ઘટના કે જ્યાં સંજય ડોડિયા નામના વ્યક્તિ જે સારવાર લઈ રહ્યા હતા હાલમાં તેઓ બ્રેઇન ડેડ થયા છે. સુરત ખાતે તેમની સારવાર ચાલી રહી હતી. વેન્ટિલેટરના સહારે શરીરમાં ઓર્ગેન ચાલતા હોવાની જાણકારી તબીબોએ આપી છે. તબીબના મતે દર્દી મૃત અવસ્થામાં જ કહેવાય. પરિવારને જાણકારી આપવામાં આવી છે અને પરિવારના કહ્યા બાદ વેન્ટિલેટર ઉતારવામાં આવશે. ભાવનગર ખાતે થયેલા લઠ્ઠાકાંડમાં એક બાદ એક લોકોના મોત થઈ રહ્યા છે. મૃત્યુ આંક 9 પર પહોંચ્યો છે. ત્યારે કહી શકાય કે ભાવનગરથી સુરત આવેલો સંજય ડોડિયા નામનો યુવક છે કે જેની આંખોની દ્રષ્ટિ જતી રહી હતી. ત્યારબાદ એને હૃદયરોગનો હુમલો થયો હતો અને બ્રેનની પ્રોબ્લેમ શરૂ થતાં તેને સુરતના ઉધના મગદલા રોડ પર આવેલી INS હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને અહીંના તબીબોનું કહેવું છે કે સંજય ડોડિયા છે તે બ્રેન ડેડ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે. માત્ર મેડિકલ દવાઓ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટના આધારે તે વેન્ટિલેટર પર છે. પરિવારને જાણકારી આપી દેવામાં આવી છે કે અત્યારે તેના શરીરમાં માત્ર હાર્ટ સહિતના ઓર્ગન ચાલી રહ્યા છે પણ મગજથી તે મૃત્યુ પામી ચૂક્યો છે. પરિવારની કહી શકાય કે તમામ જાણકારી બાદ હવે પરિવાર કહેશે ત્યારે તેમને વેન્ટિલેશન પરથી ઉતારવામાં આવશે. એટલે કે સીધી રીતે કહી શકાય કે ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક 10 પર પહોંચી ચૂક્યો છે. માત્ર પરિવારની મંજૂરી મળે અને આ સંજય ડોડિયાને વેન્ટિલેટર પરથી ઉતરતાની સાથે તેને મૃત જાહેર કરવામાં આવશે. જોકે મેડિકલ ભાષામાં તેને બ્રેન ડેડ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો સપાટો. ધોરાજીમાં દારૂ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. સર્વિસ રોડ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો. ટ્રકમાંથી 300 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂ, મોબાઈલ અને ટ્રક સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. માણાવદરના 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. દારૂ મંગાવનાર સહિત 3 શખ્સો વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, રાજકોટ ગ્રામ્ય એલસીબીએ શું કાર્યવાહી કરી છે? રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલસીબી ધોરાજીમાં દારૂબંધી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી. સર્વિસ રોડ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલ ટ્રક સાથે 2 આરોપીને ઝડપ્યા હતા અને પોલીસ બાતમીના આધારે ધોરાજી ભૂખી ચોકડી પાસે ઉપલેટ તરફ જતા સર્વિસ રોડ પરથી જીજે 31T 2130 નંબરના શંકાસ્પદ ટ્રકને અટકાવી લીધી અને તલાશી કરવામાં આવી અને ટ્રકમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ 750 કુલ 300 બોટલ મળી આવી હતી અને પોલીસ દારૂ, 2 મોબાઈલ અને 5 લાખની કિંમત ટ્રક મળી અને કુલ રૂપિયા 7 લાખ ઉપરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂની હેરાફેરી કરનાર સર્વેલર માણાવદરના ઇબ્રાહિમ ઉર્ફે સેનાડો અને ઇંગરાજા મયુર ની ધરપકડ કરવામાં આવી. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર ધોરાજીના સિદ્ધાર્થ વિજુદા અને માણાવદર લખન ઈચુડા તેમજ દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સો પર વોન્ટેડ જાહેર કર્યા હતા અને પોલીસ આ ચોપડે આરોપીના કુંડીનો ઇતિહાસ બી કાઢવામાં આવ્યો છે. પકડાયેલા વોન્ટેડ આરોપીને અગાઉ પર હત્યાના પ્રયાસમાં જુગારધામ અને દારૂબંધીના હથિયારો જે એક્ટિવ સહિત અને ગંભીર ગુનાઓ પોલીસના ચોપડે ચડી ચૂક્યા છે. જે રીતે વાત કરીએ તો જે દારૂ ક્યાંથી મંગાવવામાં આવ્યો, દારૂની ક્યાંથી હેરાફેરી કરતી, કેટલા ટાઈમથી સમયથી કરતા હતા, તેની પોલીસ હજી કાર્યવાહી કરી છે અને પૂછપરછ કરી રહી છે કે એમાં મેઇન કોણ સર્વેલા છે. આભાર મુનાફ જાણકારી આપવા માટે. તો આ તરફ મોરબીમાં દેશી દારૂ ભરેલી ગાડીનો અકસ્માત સર્જાયો. મોરબીમાં દેશી દારૂ ભરેલી આખી ગાડી પલટી જતા ભારે ચકચાર મચી. ખુલ્લેઆમ દારૂની હેરાફેરીના કારણે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. મોરબીના સામાકાંઠે ફન હોટેલ નજીક એક કાર અકસ્માતે પલટી ખાઈ ગઈ. અકસ્માતગ્રસ્ત ગાડીમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ મળી આવ્યો હતો. ગાડીમાં દારૂનો મોટો જથ્થો જોઈને આસપાસના વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. દારૂબંધી વચ્ચે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો તે મોટો પ્રશ્ન છે. આ દારૂ કોનો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સમગ્ર કેસની સાચી હકીકત સામે આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘટનાની સરકારે ગંભીર નોંધ લીધી છે. મહિલા તબીબોની સુરક્ષા સાથે સહેજ પણ બાંધછોડ નહીં થાય. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ પીડિત મહિલા તબીબ સાથે ફોન પર વાત કરી. તેમણે તબીબને પૂરો ન્યાય અને સુરક્ષાની ખાતરી આપી. સરકારી હોસ્પિટલોમાં મહિલાઓની સુરક્ષા એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કાર્યસ્થળે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક સાંખી લેવાશે નહીં. આરોપી સિનિયર તબીબ સામે કાયદેસરની કાર્યવાહીનો આદેશ અપાયા છે. આરોગ્ય વિભાગે તમામ સરકારી હોસ્પિટલોમાં સુરક્ષિત વાતાવરણ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. દોષિત સામે કડકમાં કડક પગલાં લેવાનો સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે. રાજકોટથી સમાચાર. મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂકનો મામલો. સિનિયર તબીબ અશ્વિન રામાણીની અટકાયત કરાઈ. પ્રદ્યુમન નગર પોલીસે અટકાયતી પગલાં લીધા. અશ્વિન રામાણીને સ્થળ પર લાવશે કે કેમ તે અંગે સવાલ કે માત્ર અટકાયત બાદ નોટિસ આપી પોલીસ સંતોષ માનશે. જેને કહેવાય ને કે આટલું સારી રીતે અમને સાંભળવામાં આવ્યા છે, આટલું સારી રીતે અમને સપોર્ટ કરવામાં આવ્યું છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ, ડીન સર, દરેક ડિપાર્ટમેન્ટના HODs, HOUs, એવરીવન બરાબર બધાનો ખૂબ સપોર્ટ હતો. બધાએ એકદમ પોઝિટિવ વેમાં અમને સપોર્ટ કર્યો છે કે નહીં, આ વખતે સાહેબ વિરુદ્ધ જે બી કાર્યવાહી થશે એ અમારા ફેવરમાં કંઈક તો થશે જ. ખૂબ ભરોસો છે એમના પર, ફૂલ ફેથ છે કે ના કે એ લોકો જે બી કરશે મારા અને અમારા બધા ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટ્સના ભલામાં જ કરશે. ડૉક્ટર હોય ને આવું કરતા હોય તો નાનું મોટું થાય તો લેટ ગો કરીએ છીએ કે ઓકે સર છે કહી દીધું. ક્યારેક કોઈક બીજાની ભૂલ હોય, એમની ભૂલ હોય તો કમ્પ્લેન બી થયેલી છે. પણ આ વખતે એમને જે વર્તન કર્યું છે એ બહુ જ ખરાબ હતું. એ આગળમાં જે રીતે ક્રિશાએ કીધું કે જે એમને જે વર્ડ્સ યુઝ કર્યા હતા એ એઝ અ ડૉક્ટર બીજા ડૉક્ટર માટે શું બીજા હ્યુમન માટે બી એવું બધું યુઝ ના કરવાનું હોય ને. એ તો રિસ્પેક્ટેડ મોટા ડૉક્ટર છે તો એ જ પ્રોબ્લેમ છે કે એ હવે આજે ને કાલે હોય.
ભોગ બનનાર મહિલા તબીબના પિતાનું નિવેદન. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો દીકરી પર ફોન આવ્યો. સાંજ સુધીમાં અશ્વિન રામાણીના સસ્પેન્શનની કાર્યવાહી પૂર્ણ થશે. અશ્વિન રામાણીના દસ્તાવેજો હેડ ઓફિસ મોકલાયા. મંત્રીની ખાતરીથી પરિવાર સંતુષ્ટ. તબીબના પિતા અશ્વિન રામાણીને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા હતા. ડોક્ટરોએ ખાતરી જે પ્રમાણે ગઈકાલે ખાતરી આપેલી હતી એ પ્રમાણે મને આજે કીધું છે કે તમને ન્યાય મળી ગયો છે. આરોગ્ય મંત્રીએ પણ મારી દીકરીને ખાતરી આપેલી છે કે આજે 6 વાગ્યા પહેલા તમને ન્યાય મળી જશે. એટલે હોસ્પિટલના જે ડોક્ટરો છે, સત્તાવાળાઓ છે, એનો પણ આભારી છું. આરોગ્ય મંત્રીનો પણ આભારી છું ને ગુજરાત સરકારનો પણ આભારી છે કે મારા માટે આટલો બધો રસ લઈ અને મને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો. સર, મારી માગણી કે એને સસ્પેન્ડ કરવા જોઈએ. આ ટેલિફોનિક આરોગ્ય મંત્રીનો ફોન આવેલો હતો મારી દીકરીને. અચ્છા, અને એને બહુ સારી વાત કરી કે આજે 6 વાગ્યા પહેલા તમને ન્યાય મળી જશે. ડોક્ટર અશ્વિન રામાણીની અટકાયત કરાઈ છે. પ્રદ્યુમન નગર પોલીસે અટકાયત કરી છે. ડોક્ટર રામાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટર જેવા પ્રોફેશનમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી અને આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે. જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન રૂમના દ્રશ્યો છે કે જ્યાં હાલ સિનિયર તબીબ ડોક્ટર અશ્વિન રામાણીની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા જરૂરી નિવેદન નોંધવા સહિતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા જે રેસિડેન્ટ તબીબ છે, જે જુનિયર તબીબ છે ડોક્ટર ક્રિશા સિંગાળા, તેમને મારવામાં આવ્યો હતો. સાથોસાથ તેમને ગાળો ભાંડવામાં આવી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. અને સમગ્ર મામલે ગત મોડી રાત્રે રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સંહિતાની કલમ મારામારી તેમજ જાનથી મારી નાખવાની કલમ સહિતની કલમ અંતર્ગત ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આરોપીની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈને મોટા સમાચાર. મહિલા ડોક્ટરને મારવાના મામલે કડક કાર્યવાહી. ડોક્ટર મોનાલી માકડિયાને અધિક્ષક પદેથી દૂર કરાયા. નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડોક્ટર કમલ ડોડિયાની નિમણૂક કરાઈ છે. ડોક્ટર કમલ ડોડિયા એફરોલોજી વિભાગમાં ફરજ બજાવે છે. ડોક્ટર મોનાલી માકડિયાએ અગાઉ પદ છોડવા રજૂઆત કરી હતી. ઘટના બાદ આરોગ્ય વિભાગે અધિક્ષક બદલવાનો નિર્ણય લીધો. રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈને આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ડોક્ટર મોનાલી માકડિયાને અધિક્ષક પદેથી દૂર કરાયા છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, આ કડક કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. ડોક્ટર મોનાલી માકડિયાને દૂર કરવાનું કારણ શું? વાત કરવામાં આવે તો ગુરુવારે સાંજના 7:30 થી રાત્રિના 8 વાગ્યા દરમિયાન જે રેસિડેન્ટ તબીબ છે ડોક્ટર ક્રિશા સિંગાળા, તેના ઉપર જે સિનિયર તબીબ છે ડોક્ટર અશ્વિન રામાણી, તેને ગાળો ભાંડવામાં આવી હતી. સાથોસાથ મારવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે ક્રિશા સિંગાળા દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને તે જ અંતર્ગત પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા અશ્વિન રામાણીની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ સમગ્ર મામલે રાજ્યના જે આરોગ્ય મંત્રી છે પ્રફુલ્લ પાનસેરિયા, તેમના દ્વારા એક ટ્વીટ છે તે પણ કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકારે સમગ્ર બનાવની ગંભીરતાથી તેમજ ગેરવર્તણૂક જે થઈ છે મહિલા તબીબની તે બાબતે ગંભીર નોંધ લીધી હોવાનું ટ્વીટ છે તે પણ કરવામાં આવ્યું છે. સાથોસાથ પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા જે ભોગ બનનાર મહિલા તબીબ છે તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે તેમજ સાંજ સુધીમાં સસ્પેન્શનની કાર્યવાહી ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ કરવામાં આવશે તે પ્રકારની ખાતરી છે તે આપવામાં આવી છે. તો બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી જે સિવિલ અધિક્ષક છે ડોક્ટર મોનાલી માકડિયા, તે પોતાના ફરજથી દૂર રહેવા માંગતા હતા અને આ બાબતની લેખિતમાં તેમના દ્વારા સંબંધિત વિભાગમાં જાણ છે તે પણ કરવામાં આવી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે કે રાજ્ય સરકાર દ્વારા જે બનાવ બન્યો છે તેના પણ પડઘા પડ્યા છે, ગાંધીનગર સુધી પડ્યા છે અને તે જ અંતર્ગત ડોક્ટર કમલસિંહ જે ડોડિયા છે તેમની નિમણૂક છે તે સિવિલ અધિક્ષક તરીકે કરવામાં આવી છે. જોકે નવા સિવિલ અધિક્ષકના આવવાથી સિવિલ હોસ્પિટલની અંદર સુધારા વધારા કેટલા થાય છે, મહિલા તબીબોને વર્ક પ્લેસ ઉપર સુરક્ષા મળે છે કે કેમ, દર્દીઓને યોગ્ય સારવાર મળે છે કે કેમ, તે જોવું અતિ મહત્વનું બની રહેશે. આભાર અંકિત જાણકારી આપવા માટે. વિદ્યાર્થીને લાફો મારનાર અધ્યાપકની બદલી. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકની બદલી કરાઈ. ટેકનિકલ શિક્ષણ વિભાગે બદલી કરી. અધ્યાપકની મોડાસામાં બદલી કરવામાં આવી. વિદ્યાર્થીએ ઉત્તરવહી મોડી આપતા લાફો માર્યો.
યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન આ ઘટના બની હતી. જૂન માસમાં પરીક્ષા દરમિયાન ઘટના ઘટી હતી. સમગ્ર મામલે વિદ્યાર્થીએ ફરિયાદ કરી. એલડી એન્જિનિયરિંગ કોલેજે તપાસ કર્યા બાદ સરકારમાં રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટના આધારે સરકારની છબી ખરડાઈ હોવાનું જણાવી અધ્યાપકની મોડાસા બદલી કરાઈ. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, એલડી એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપકની બદલી કરવામાં આવી છે, શું કારણ? દીપા, જે જૂન માસમાં જે એન્જિનિયરિંગની જે પરીક્ષા યોજાઈ હતી અને એ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીને પ્રોફેસર દ્વારા લાફો મારવાની જે ઘટના બની હતી અને એ જુલાઈ માસમાં એ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. આ જે લાફો મારવાની જે ઘટના બની હતી અને તેમાં વિદ્યાર્થીએ કોલેજમાં ફરિયાદ પણ કરી હતી અને એ ફરિયાદના આધારે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને એ તપાસ કમિટીનો રિપોર્ટ સરકારમાં સોંપવામાં આવ્યો હતો અને તેમાં ક્યાંક ને ક્યાંક આ જે લાફો મારવાની જે ઘટનામાં સરકારની છબી ખરડાઈ હોવાનું સામે આવ્યો હતો અને તેના આધારે જે અધ્યાપક છે જે તેમની સામે એક્શન લેવામાં આવ્યા છે અને તેમની બદલી કરવામાં આવી છે. મોડાસાની એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપકની હાલ બદલી કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જી આભાર સંજય જાણકારી આપવા માટે. અન્ય સમાચારો પર કરીએ નજર. બનાસકાંઠાના અમીરગઢના જૂની રોહ ગામના ચેકડેમમાં મગર દેખાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. સ્થાનિકે મગરનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. મગર દેખાતા બાળકો અને લોકોને ચેકડેમમાં ન નહાવા અપીલ કરવામાં આવી. વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. છોટાઉદેપુરના બોડેલીમાં સાડી પહેરીને મહિલાઓએ લગાવી અનોખી દોડ. સ્વસ્થ નારી સશક્ત સમાજના નારા સાથે નારી શક્તિનો અદ્ભુત ઉત્સાહ છલકાયો. કલેક્ટર સહિતના મહિલા અધિકારીઓએ પણ દોડમાં ભાગ લઈને મહિલાઓનો જોમ વધાર્યો. બોડેલી ખાતે દોડ છોટાઉદેપુર 2.0 અંતર્ગત ભવ્ય સાડી દોડ યોજાઈ હતી. ધારાસભ્ય અભયસિંહ તડવી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સેવા સદનથી અલીપુરા ચોકડી સુધી યોજાયેલી આ દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. પરંપરાગત સાડીમાં સજ્જ યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સુધી સૌ કોઈ ઉત્સાહભેર દોડ્યા હતા. બહુ જ સરસ ફિલિંગ થાય છે અને આગળ જે આવનારી મેરેથોનમાં બી પાર્ટિસિપેટ કરીશ. સ્ત્રીમાં રહેલી એક શક્તિ કે એના પહેરવેશ પર ડિપેન્ડ નથી કરતી, પરંતુ સ્ત્રીની અંદરની આંતરિક શક્તિ તે ગમે તે કરી શકે છે. એવું પ્રદર્શન આજે તમે જોઈ રહ્યા છો કે બોડેલી ખાતે આટલી અઢળક બહેનોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહપૂર્વક મેડમે જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પને આજે પૂરો કર્યો છે. રસ્તામાં વિવિધ કાર્ટૂન કેરેક્ટર્સે દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. વિજેતા બનેલી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકની મહિલાઓનું કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમાપન સમયે કલેક્ટર ગાર્ગી જૈન મહિલાઓ સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જમીન પર ભાગ લેનાર મહિલાઓની સાથે બેસીને તેમનો જુસ્સો વધાર્યો હતો. આ સાડી દોડે સમાજને મહિલા સ્વાસ્થ્ય અને ફિટનેસનો મજબૂત સંદેશ આપ્યો હતો. આશરે 1500 જેટલી મહિલાઓ સાડી પહેરીને બહુ ઉત્સાહ સાથે દોડ્યા હતા અને આપણે બધા અહીંયા જોઈ શકીએ કે 7-8 વર્ષની દીકરીથી 17 વર્ષ સુધીની મહિલા જે છે એકદમ ઉત્સાહપૂર્વક બહુ ફાસ્ટ સ્પીડમાં બધા બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કર્યું હતું. વરસાદના વિરામ વચ્ચે વાવથરાદના ખેડૂતો માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નર્મદાના નીર પહોંચતા મુરઝાતા મોલને મળ્યું નવજીવન. વરસાદ ખેંચાતા ચોમાસું પાક સુકાઈ રહ્યો હતો. સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. સરકારે તુરંત નર્મદાની 5 બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડ્યું. માલસણ અને ઢીમા સહિતની કેનાલોમાં નર્મદાના નીર પહોંચ્યા. કેનાલોમાં પાણી વહેતું થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી. પાકને નવું જીવન મળતા ધરતીપુત્રોએ સરકાર, સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો. કેનાલનું પાણી છોડવાથી ખૂબ જ ફાયદો છે, બરાબર. અને આ ધેમા શાખા કેનાલ છે, ખેડ રાસણા સુધી પાણી જાય છે અને મગફળીને ખેડૂતોને મગફળીમાં ઘણું નુકસાન થતું હતું, ઘણું બાજરીમાં નુકસાન થતું હતું. પણ આ પાણી આવ્યું
ત્યાંથી ખેડૂતોને લાભ ખૂબ થયો મળે છે. સરકારનો આભાર માનીએ છીએ, આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ સાહેબનો આભાર માનીએ. પોણે થોડા બાબતે ખેડૂતોને પૂરો ફાયદો થશે. ધોરાજીમાં 3 વર્ષથી અધૂરા ઓવરબ્રિજના કારણે હાઈવે પર મોતના ખાડા પડ્યા છે. બિસ્માર ડાયવર્ઝનથી વાહન ચાલકો અને એમ્બ્યુલન્સ અટવાતા રોષ ભભૂક્યો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી પસાર થતા જામનગર સોમનાથ હાઈવે અને જૂનાગઢ રોડ પર રેલવે ફાટક પાસે છેલ્લા 3 દિવસથી ગોકળ ગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે. ઓવરબ્રિજના કામને કારણે ભારે હાલાકી સર્જાઈ. કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીને લીધે ડાયવર્ઝન માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓ માથાનો દુખાવો બન્યા છે. કાદવ કીચડના કારણે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. વાહનોને ભારે નુકસાન થવાની સાથે ઇમરજન્સીમાં દોડતી એમ્બ્યુલન્સ પણ આ કીચડમાં ફસાઈ જતી હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિક તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા પ્રજાજનો અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. અવારનવાર અહીંયા ગાડીઓમાં તેમજ માણસોને પણ એટલું નુકસાન થાય છે. ગાડીઓમાં અમારા વારંવાર બંધ થઈ જાય છે અને આ રસ્તાનું કોઈ જવાબદાર લેતું નથી. બહુ ખરાબ હાલત છે. અત્યારે ચોમાસામાં તો અત્યંત બિસ્માર હાલત થઈ ગઈ છે, જેથી કરીને આ રસ્તાની અત્યંત તાત્કાલિક એવી માંગણી છે કે તાત્કાલિક આ રોડને રિપેર કરો અથવા તો કંઈક બીજો રસ્તો કરો. રોડ રસ્તા મુદ્દે અનેક વખત આંદોલન કર્યું, અનેક વખત રજૂઆત કરી, લેખિત રજૂઆતને ગણકારતા ન હોય એવું અમારી માંગણી. આ કોઈ સ્વીકારતા નથી. આ તંત્ર આંખ બંધ કરીને વહીવટ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે. શું કહેશો, લોકો કેટલા ઇજાગ્રસ્ત થતા હોય? આમાં લોકોને પારાવાર મુશ્કેલી બહુ જ છે, પણ નેતાઓ પોતાના રાજમાં જોખમ કરી અને પોતાના આનંદમાં હોય એવું અમને લાગી રહ્યું છે. શું તમારી માંગ છે? અમારી માંગણી એવી છે તાત્કાલિકપણે રોડ રસ્તા રિપેર થાય. તંત્ર દ્વારા છેલ્લા 3 વર્ષથી આ ખાડા કાન કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા જે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે, ડાયવર્ઝન ખરેખર તો પાકો રોડ કરવો જોઈએ, એના બદલે કોઈ પાકો રોડ કરવામાં આવ્યો નથી કે કોઈ સારી માટી નાખીને પણ રોડ કરવામાં આવ્યો નથી. તંત્રના પેટનું પાણી હલતું નથી. જેથી અમારી માંગણી છે કે સત્વરે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને જમનાવર રોડથી જુનાગઢ રોડ સુધીનું જે ડાયવર્ઝન કાઢવામાં આવેલું છે એની હાલત પણ અત્યંત ખરાબ છે. ધોરાજીમાં છેલ્લા 3 વર્ષથી જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે તેને લઈને લોકોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે ખાડાઓ છે તે ખાડાઓમાં પસાર થઈને જવું પડે છે. બીજી તરફ વાત કરીએ કે કેટલા લોકો તો આમાં સ્લીપ થતા હોય, જે રીતે વરસાદ લઈને ગારો થતો હોય તેને લઈને કેટલા લોકો સ્લીપ થતા હોય છે. આપણે એના સીધા દ્રશ્યો બતાવી કે આ સીધો રસ્તો જામનગરથી લગાવી અને જુનાગઢ સોમનાથ જતો હોય છે. છતાં તંત્રને રજૂઆત કરી છતાં કોઈ જાતની કામગીરી હજી સુધી કરવામાં આવી નથી. આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો જોઈશું કે આ પુલનું કામ છે છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યો, છતાં તંત્રની એટલી બધી બેદરકારી, ગોરબેદરકારી કહી શકાય કે હજી સુધી કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી. અત્યારે જે વરસાદનો માહોલ છે, વરસાદના માહોલને લઈને ત્યાં કોઈ તેનો વિકલ્પ રસ્તો કરવામાં નથી. એવો જે અત્યારે લોકો ત્યાંથી નીકળતા હોય, કેટલા સ્લીપ થતા હોય, કેટલા ઇજાગ્રસ્ત થતા હોય છે, છતાં તંત્રને કોઈ વસ્તુ દેખાતી નથી. એક મોટો સવાલ છે કે આ રોડ છે, રોડ છેલ્લા પુલ બનાવવામાં 3 વર્ષથી આ કામ ચાલુ છે, ધીમી ગતિએ હજી સુધી પુલનું કામ કરવામાં આવ્યું નથી. આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે ત્યાંથી હજારો વાહન પસાર થતા હોય છે, છતાં કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી. તંત્રને વારંવાર રજૂઆત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે, છતાં કોઈ જાતની કામગીરી હજી સુધી કરવામાં આવી નથી. મુનાફાકારી ગુજરાતી ધોરાજી. રાજ્યમાં ભેળસેડિયાઓનો રાફડો ફાટ્યો છે. પોરબંદરમાં નકલી દૂધ બનાવવાનું કારસ્તાન ઝડપાયું. કુતિયાણા તાલુકાના ટિંબીનેશ ગામે એલસીબીનો દરોડો. 30 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ જપ્ત કરાયું. 75 કિલો મિલ્ક પાવડર કબજે કરાયો. પામોલિન તેલના 14 ડબ્બા પણ ઝડપાયા છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. નકલી ઘી બાદ હવે નકલી દૂધના રેકેટ સામે કાર્યવાહીનો દોર. પોરબંદરનો આ કિસ્સો કે જ્યાં પામોલિન તેલના 14 ડબ્બા ઝડપાયા છે. આ પામોલિન તેલનો ઉપયોગ નકલી દૂધ બનાવવામાં થતું હતું. રાજ્યમાં ભેળસેડિયાઓ કઈ હદે બેફામ બન્યા છે તેનો વધુ એક પુરાવો. નકલી દૂધ બનાવવા માટેનું આ કારસ્તાન ઝડપાયું છે. ભેળસેડિયાઓ માત્ર નફાની લાલચ માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. કેટલા સમયથી નકલી દૂધ બનતું હતું તે તપાસનો વિષય છે. લોકોના આરોગ્ય સાથે ક્યાં સુધી આ જ રીતે રમત રમાતી રહેશે? આ ભેળસેડિયાઓ જે વારંવાર આ જ રીતે કારસ્તાન કરતા પકડાતા હોય છે, પરંતુ નક્કર કાર્યવાહીના અભાવના કારણે ફરી એક વખત આખું નેટવર્ક સર્જાઈ જાય છે. સંવાદદાતા પ્રત્યેશ શીલુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે.
પ્રદેશ પોરબંદરનો આ કિસ્સો ચોંકાવનારો કે જ્યાં ભેળસેડિયાઓ હવે દૂધ પણ નકલી બનાવી રહ્યા છે. જી દીપા, પોરબંદર જિલ્લાનું જે કુતિયાણા તાલુકાનું જે ટીંબીનેસ ગામમાં જે આ ભેળસેળયુક્ત જે આખું દૂધ બનાવવાનું જે કૌભાંડ જે છે તે સામે આવ્યું છે. પોરબંદર એલસીબી એ કહી શકાય કે પ્રજાને હિતમાં એક મહત્વની આ કામગીરી કરી છે. જે કામગીરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના હસ્તક થવાની હોય કરવાની હોય છે તે કામગીરી એલસીબી એ કરી છે. અને 30 લીટર આવું ભેળસેળયુક્ત દૂધ, 75 કિલો મિલ્ક પાવડર અને પામોલીન તેલના 14 ડબ્બા દીપા જે જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી જે છે તે આરોપી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે દીપા, અગાઉ પણ પોરબંદર એલસીબીએ નકલી ઘી તેમજ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી સહિતની પણ આ રીતે કામગીરી કરી હતી. જી આભાર પ્રદેશ જાણકારી આપવા માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.